તમામ મિત્રોને મહાદેવહર। આજના દેવ દિવાળીના પવિત્ર દિવસે આજે હું મારો યુટ્યુબ બ્લોગ બનાવવા જઈ રહ્યો છું, જેનું નામ પગલાં પ્રવાસના રાખવામાં આવેલું છે। ફરવાનો શોખ તો પહેલેથી હતો જ, અને ઘણા મિત્ર સ્નેહીઓએ કીધું હતું કે ભાઈ તું એક આવો બ્લોગ બનાવ કે જેથી એ બ્લોગથી તને પણ ફાયદો થશે અને બીજા વ્યક્તિઓને પણ અલગ અલગ જગ્યાનો તારા જ્ઞાનનો લાભ મળશે। પરંતુ અમુક ટેકનિકલ જ્ઞાનના અભાવે હું એ બ્લોગ બનાવી શક્યો નહોતો, એટલે બ્લોગ બનાવવામાં થોડું મોડો છું, પણ મને વિશ્વાસ છે કે આપ સૌના આશીર્વાદ મને મળશે અને મારો આ જે બ્લોગ છે એને વધુમાં વધુ તમે તો સબસ્ક્રાઈબ કરશો જ, પરંતુ તમારા મિત્રો સ્નેહીઓ પાસે પણ સબસ્ક્રાઈબ કરાવશો। અને મારી પણ એ ફરજ રહેશે કે હું મારા બ્લોગના માધ્યમથી કંઈક નવી વસ્તુ તમારી સામે મૂકું। એ પછી સામાજિક હોય તોય ભલે, એ પછી જ્ઞાનની વાત હોય તોય ભલે, સ્કૂલની વાત હોય તોય ભલે, કે એક એવી જગ્યા જે જગ્યાએ તમે ફરવા માટે જઈ રહ્યા છો અને એમાં હું તમને કંઈક મદદરૂપ થઈ શકું, તો એવા આશયથી આજે આ બ્લોગ બનાવવાની શરૂઆત કરી રહ્યો છું। મારું બેઝિક પરિચય તમને આપી દઉં તો નરેશ મહેતા મારું નામ છે। રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર શાળા નંબર 96B મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું, અને પહેલેથી જ ફરવાનો શોખ છે। ઘણી બધી જગ્યાએ, અવનવી જગ્યાએ જઈ અને એવી જગ્યાને એક્સપ્લોર કરવાનો શોખ છે, અને આ મારો જ્ઞાનનો લાભ આપ સૌને મળે એવી સારી આશા સાથે બ્લોગ બનાવવાની શરૂઆત કરી રહ્યો છું। મોડો છું, પરંતુ આશા છે કે આપ સૌના આશીર્વાદ મને મળશે એવા આશયથી મારો બ્લોગ પગલાં પ્રવાસના શરૂઆત કરવા જઈ રહ્યો છું। આપ સૌ એમાં સબસ્ક્રાઈબ કરી અને મારી ચેનલને આગળ વધારજો એવી આશા સાથે મહાદેવહર।